ગુરુ મળે તો જ આપણે જ્ઞાન થયું. આપણે ખાડામાં છીએ એ પણ જ્ઞાન આપણે ગુરુ મળ્યા પછી થાય. ગુરુ આપણે સંત રૂપે આવે છે અને સત્સંગ કરે એમાં આપણે જ્ઞાન થાય, ઘણા જાગી જાય છે. આપણે ખાડામાં છીએ ઘણા મજા આવે છે, ઘણાને મજા આવે. જેમ અમારા સાહેબે એક ભજન બનાવ્યું શિકાગો પરિષદમાં, જેમ સ્વામી વિવેકાનંદે દ્રષ્ટાંત આપ્યું કે હું સાગરનો ડેટકો છું. સાગર એટલે આનંદના વિચારનો છે. અને એ દ્રષ્ટાંતો પરથી સાહેબને એક જગ્યાએ પ્રશ્ન કરવામાં આવ્યો અમારે કે તમે આ ફરો છો પેટી કપડા લઈને, તમારું જીવનો પણ એટલું સંતોષ એનો હેતુ પરમાર્થી હોય છે. એનો હેતુ હોય છે તો કે સાહેબ કે અમારો હેતુ છે જીવોને જગાડવા, સુધારવા માટે. તો કે સુધરેલા તો છીએ અમે. આરતી પૂજન કીર્તન મંદિરે જઈએ, ઉમાં જઈએ છીએ. ઘણા કે અમે ગુટકા નથી ખાતા, ઘણા કે અમે દારૂ નથી પીતા, ઘણા કે અમે જુગાર નથી રમતા, અમે કથાઓ સાંભળી, કીર્તન સાંભળી, ઉગ્યાના ઉઠીને ભજન ગાય, ઓમ નમઃ શિવાય, ઘણા બધા અમે ધર્મની ક્રિયાઓ કરી. અમે સુધરેલા જ છીએ. સાહેબ કે એ સુધારવા નહીં, પણ તમારામાં જીવ પણ પડ્યું છે ને, એ જીવમાંથી શિવ બનાવવા માટે તમે આનંદ સ્વરૂપ છો. આ જ્યાં ત્યાં તમે ભીખ માંગો છો ને, એ તમારામાં હજી મોટો બગાડ પડ્યો છે. આ તો હજી કાંઈ નહીં. આ તો ઘણા દારૂ નથી પીતા, ઘણા જુગાર નથી રમતા, એનાથી એને કઈ 84 નહીં મટે. ઘણા નથી પીતા, ઘણા ધર્મમાં જ છે, સારું સારું ખાય છે, સારું પીએ, સારા વિચારમાં રહે છે, પણ 84 ન મટે. તો 84 મટાડવા માટે જન્મ મરણના રવિ સાહેબ કે દુઃખ છે જબરા, એ પૂર્વના કર્મ પ્રમાણે સંકટના દિવસો સમજતો નથી. એ જશે જરૂર જમને બાણે, શબ્દ કોઈ સંત મિલના જાણે. મીરાબાઈએ કીધું કે મને ખબર પડી ગઈ, આત્માને ઓળખ્યા વિના. તો એ જે બગાડમાં આપણો ધ્યાન છે, જે બગાડ આપણે અનંત દુઃખોમાં લઈ જશે, એમાંથી આપણે બચાવે. અને 84 ના વિચાર આપણામાં પડ્યા છે, આપણામાંથી વિચાર કાઢ નાખે એટલે 84 ગઈ. આપણામાં વિચાર ના પડ્યા પછી ગુરુ કર્યા પછી પણ પાછા ચાલુ થઈ જાય. એટલે સતત સદગુરુનો જો સાનિધ્ય, સદગુરુના વિચાર, સદગુરુમાં જો ધ્યાન હશે તો આપણું ધ્યાન સદગુરુના વિચારમાં જ લાગશે. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જો તારે ધ્યાન કરવું હોય તો ગુરુની મૂર્તિનો ધર, જેથી એમાં ધ્યાન લાગશે તો એના વિચારમાં તારું ધ્યાન જશે ને વિચાર તને આનંદ આપશે. આજે દુશ્મનો હેરાન કરે છે, નજીક નહીં આવે તો આપણામાં એના એજન્ટ પડ્યા છે 84 ના. એક તો 5 ચોર તો પ્રગટ છે, આમ શબ્દ રસ રૂપ રસ ને ગંધ. મહાપુરુષો કહે છે ગુરુમાં ધ્યાન દો. ગુરુની જ્ઞાન ઇન્દ્રિયમાં તમારી બધી 5 જ્ઞાન ઇન્દ્રિયો જોડાઈ જાય તો હંસાર એટલે મને વિષય વિકાર અમારા સાહેબે કીધું કે પહેલા હું માનબાઈ ને કેશવ ભગવાન જોઉં છું, પછી મારે કરવા. હું શંકર ને કેશવ ભગવાન જોઉં છું, પછી મારો દીકરો. પેલી દ્રષ્ટિ મારી જો આ વિષય વિકાર દૂર થાય, આવી દ્રષ્ટિ જો આપણે સતત એના વિચારમાં રહી, હવે વિચાર એનો ધ્યાન કરવામાં આવે, ગુરુનું આજે આપણું ધ્યાન હોય એના વિચારો
આવી જાય. એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને પૂજા મૂલમ ગુરુ પદ્મ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય હૈ. તારે સેવા કરવી હોય તો ગુરુના પગની સેવા. ઘણા શબ્દ ને ચરણ કહે છે તો અહીંયા અલગ દીધું છે, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. 3 વસ્તુઓ 4 વસ્તુઓ અલગ પ્રકારની. કારણ કે એના સ્પર્શમાં આનંદ છે. એ જેને વિધો એને ખબર હોય. એ ખેવટને ખબર હતી રામના ચરણ, આ કઈ ચરણ પગ નતા, કઈ શરીર નથી લખ્યો. શરીર તો આપણે લેખી છે પગ માની. આપણે શરીરને શરીર માની છીએ એટલે એના આપણે પગ દેખાય છે. ખેવટને પગ ન દેખાય. એ નાશવંત નથી સાહેબ. જે મહાન પુરુષો જેને બ્રહ્મભાવ નક્કી કર્યો છે ને એનું શરીર પણ નાશવંત નથી, અમર બની જાય છે. તારી કાયા અમર બની જાય. નાશવંત તો જેને ખબર નથી એની છે. જેને પોતાની ખબર નથી એનું શરીર નાશવંત છે, એનું શરીર ભંગાય છે. સાહેબ કે મને ખબર પડી ગઈ, मैं अभंगी आत्मा सृष्टि में समझायो. एक जगह हमारे साहब पड़ी गया थोड़ा, एक शिष्य कीधु साहब તમને લાગ્યું નથી ને ક્યાં? તો મને ન લાગે, હું અભંગી આત્મા છું. શરીર છે ને અભંગી આત્મા. હજી સુધી કાંઈ નથી. એટલી હદે જો નિષ્ઠા હોય તો એટલી હદે એને નક્કી કરવાનું નામ. મારો દાદો જો શું થશે બધા રોકા. ભગવાન નિરાકાર હોય તો આપણે કઈ જરૂર નથી. નિરાકારની આપણે કોઈ જરૂર નથી. એમાં આનંદ નહીં મળે. એટલે તો ગોપીએ કીધું કે એમાં શું છે? તો કે એમાં કાંઈ નથી, સ્થિતિ છે ખાલી, કાંઈ નથી. કૃષ્ણ ભગવાન કે હાલો વૈકુંઠમાં લઈએ. કાંઈ શું છે? તો કે બેસી રે મુને મારે પગ મગજો, એ નહીં ખાવું નહીં પીવું, નંદજી નારાયણ મારે વૈકુંઠ લઈએ. આ મારું અહીંયા તું આવ્યો છો, તારું દર્શન થાય અને અમે નવડાવીએ અને અમે ભોજન જમાડીએ. આજે આનંદ છે મેળવવાનો. એ આનંદ ન થાય અમારા વૈકુંઠ નથી આવવા. વંદરાવન છે રૂડું, એમાં સત્સંગ છે ને વંદરાવન છે. આ આનંદ છે, આનંદ મેળવી લેવાનો. સંત મહાપુરુષોના દર્શન, એનું શબ્દનું જ્ઞાન, એનું જય ગુરુ તરીકે સ્પર્શ થઈ જાય થોડો ઘણો. ખાલી હડકવા પુત્રની દાઢ થોડી કટી જાય છે તો એની અસર થાય. તો આ તો પ્રગટ બ્રહ્મ છે. એની જોરાકા આંગળી અડી જાય ને સાહેબ તમારો. એટલે અમારા કેશવ ભગવાને કીધું સંત દર્શન સે નયન નિર્મળ, જેના સ્પર્શ સે પવિત્ર અંગ, વચન સુનન સે હૃદય પવિત્ર, કેશવ સદા સંતન કે સંગ. આ 3 પ્રક્રિયા સદગુરુ પાસે છે ને ઈ એનાથી જ મેળ પડે. તો આવા ગુરુ આવે તો એને મનુષ્ય નહીં જાણવાના. ગુરુ કોઈ મનુષ્ય જાણે પરતયા એટલે બોલી એના મુખનું એટલું ખાધું છે.